શેઠિયો નહીં આ તો બે ઘડી આખો દાર શેઠિયો આશે તા કોમ કરી હું તા બેર ખમા કરું જ કરો ને કોઈ નહીં શેઠિયો આવે પગાર ચાર આલજો મત પગાર આલો બે પેલા તો બોલો હવે વાત તો પગાર આલજો ચાર મને બે પગાર આલી દીધો તો તમાર તો ભાઈ બે હાલ દીધેલ છો અંતાણી માલ દ્વારા આયરા નજર લગાડશે તો કેટલા 100 રૂપિયા આલવાના હતા ને લે તારો મહિનાનો પગાર લે કોમ કરો ના 20 રૂપિયા એટલે ફેમલે 10 તું વાપર લે બસ વાપરો તે મને વીને ન દ ઓચમ કોઈ ના એટલે એટલે તમે બે દાદા લઈ લો એમ કો કે તા લે તું હાલ દે માર કોઈ છૂટા નહીં લે હવે તો હાલ દે નહીં તમે બીજો કામ કરો સીડીએ જી હેડો તમે શું કરશો અમે કોઈ બેઠા આવો તમે કામ કરો અમે આવો તમે જો પૈસા રાખો તો લાવો ઠીક છે તો જતો જ પૈસા તો અમે નહીં લઈ લે તમે મંચુરિયન નહીં ખાઓ આજ તો મજા કરશો બાઇકમાં 500 રૂપિયા પેટ્રોલ પુરાવશે આજ તો હાલો તાન હું તમને હવે કાલ ફોન કરીશ એ હતા થોડો કોમમાં છું ને એટલે એ હા લે તારું પૈસા મેલીને જઈ થઈ ગયા પૈસા એ કિશન આવો હવે તમે આવો ઓયથી પૈસા તમે લીધા છે એ અમે તમે ચોર ભણાવતા લાગત તો એવા પણ લીધા જ નહીં પૈસા ના મેં નહીં લીધા ડોળેથી પૈસા નહીં લીધા ને હું તમારે હારો ન કરશું હું પૈસા લઉં છું ને કે ના તારું પર તો મને વિશ્વાસ છે તેમ તમે પૈસા લીધા નહીં અમે છોર દેગા સાહેબ તમને તમે એક મોનતા નહીં સોર છીએ તમારામાંથી એક કામ કરું તમને હું લઈને જ જઉં એક આગેવાન કર કોંકી બે એ રો શું વિચારો ઉભા શું કરો અલ્યા હું તા બેઠું આવું છે ને ઈ તો શું ગમે તે હું તમને શું કહું આરો ને અમારે માર નોકર રાખેલા છે અત્યારે તે અને હું હોય ને આવ્યો પગાર આલવા રેડી પગાર આલીને કોણ એને પગાર આલીને પૈસા મિલીને હું જો મારે ફોન આવ્યો તો થોડો એટલે ફોન વાત કરવા જો અને પૈસા કોકી લઈ લીધા પણ તૈણમથી કે મોનતા નહીં એટલે હવે તો ચોર પકડવા વાળો કે એવો કોઈ મોણા છે તમારા જોણો છે ને તમે નહીં કોઈ મને તો ખબર છે તમે તો લૂંટો જ છો બધે પણ બીજો કોઈ મોણસ તમારો હોય તો પૈસા લેશે ઈજા તમે તો એવા પણ એવા તમે રાખો જોઈએ ને સારું લઈ તો કેટલા પોસ્ટ પછી લેશો આ મારા 8000 રૂપિયા હતા એટલે હવે અહીંયા લઈ જવું પડશે એ હેડો બરોબર એ છે સારું વાત દન હા પાવડો હમણાં કોઈ કેસ જ આવતો નહીં યાર કેસ આવ્યો હોત તો આજ તો મને એમ છે હા 10,000 પડો મહિનાનું ભેગું કરે મને મારી આવતી છે આવતી પૈસા મને ખાજ આવે છે આવશે પૈસા તો આવશે એટલે કી હાથે ખાઈને આવતા મને તો હાથ આવતી હતી એટલે કાદદાઈ કાયમ આવતી ના કાંઈ ના આવતી તો પછી દવા કરાય કોઈક બીજો તકલીફ કે પછી ટાઈમ પૈસા ના આવે હવે એવો મોડો કોઈ આવતો નહીં આ કયો આવે શી ખબર કેટલા આવ્યો છે તું કેસ મળ્યો છે મને સેવો કેસ ઘણો કેસ છે કશું મોટો ના ના અમે પોલીસ સ્ટેશન ની હાજર સ્ટેશન થા અમાર નથી આવતું. તો મને બીક લાગે પોલીસ મારે આને તો જબર પટા પડેલા છે એટલે આને લઈ આવ્યો. તો શું કરી જે મારો એક ભાઈબંધ છે હા. એન ઈ જેલમાં પૂરી ગયો લે તું બદલ લે કાલિયા અલ્યા એ વાતો પછી બોલ જે મારો એક ભાઈબંધ છે હા. એન 3 નોકર છે 3 નોકર પરથી કોઈ પૈસા લીધું છે અચ્છા સોરીનો કેસ આપણે સોલ્વ કરવાનો છે આ ઓમસ વાત તો કરી કે પૈસા ઓવે, લેતા નક્કી ને કંજૂસ પાલટી નહીં નો શેઠિયો ના, ના, અત્યારે ના. કંજૂસ પાલટી હોય પાછા 500 ખોવાના હોય ને 3000 ભરાવીને પછી આપણે શું હાલે 50 રૂપિયા ઉતારે એમાં આપણે કેટલું મગજ વડાવવાનું ખબર ઓએ એ કંજૂસ છે પછી કંજૂસ તો નહીં ને ના ના ચિયો છે નામ કોઈ ખબર છે એનું પરબત ભાઈ છે પરબત ભાઈ લે ઓલો આ મોટું દબાઈ ગયું છે ઓએ ઓળખાશે થોડો થોડો ઓળખાયું. શેઠિયો છે ને થોડો કંજૂસ તો છે પણ હેડો કેસ તો લેવો છે ઓએ. ચલો ચલો અલે, ચલો એ, વાત તો સાંભળો. બોલ બોલ કેટલા પૈસા છે કેટલા ખોવાના એ વયન ના ખબર 800 રૂપિયા શું 800 રૂપિયા. 800 માં કેસ નહીં લેતા તો પૂછવું ના ખબર કેસ પડે ના લેવાય એ ઓને ખબર ના પડે આપણે ભૂલો કરો છે થોડો પૂરો ઓએ. ચાલ 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 ટેનિંગ બોલે છે શું બોલે છે બાર ઘટાડો બરો તોણે ડોક્ટર કન દઈ શું બોલે છે ભૂખ લાગી છે કોઈ ખવડાવો નાસ્તો કરાવો ઓ એક તો 8000 નો ઘૂમો પડ્યો છે ને તમારો અમે નાસ્તો કરાવો એમ તમે કોમી લાગજો હતા દાદુ હારું તેવું દે હાલો જો તમે ઈ તો તમારો કેસ નહીં સોલ્વ થવાનો ઈ તમારું શું કામ છે ઈ તો હું એમ કામ જાઉં તમારે જરૂર પડે લઈને આવજો
આ આમકો શિખર છે એવો ઢાઢો ને ઢાઢો રહ્યો ચાર ના જ્યાં છે હજી આયા નહીં. એટલે આ ચિયા ભાઈ હતા અરે ઓહો ભમરજી ભમરજી વાત કરું હા હે હા આ તો લાગે જ છે કંજૂસ મને અલ્યા મને એવું લાગે છે જેમ કે બંડી બરથી પૈને આયા છે પૂછી ઓય, કંજૂસ બોય છે. વાળે મને નતો કીધું અરે હું ઓળખું સારી પણ ચીકણા શેઠીઓ છે છેના વાના મને નથી લાગતું 8000 હોવાના હોય. હારું શું હતું બોલો બોલો ભમરજી શું કહો છો? કે શું આ ભાઈ શું કહેવા માંગ્યા કોઈ આ તો કે શું તમારો પ્રોબ્લેમ શું છો પ્રોબ્લેમ તો શું છે? છીઓ હું આવ્યો તો એ નોકરી મને તાપ લાગે છે ટાવ પેલા ઓય કાળો તું તો એસી થી બહાર નીકળ્યો ને એટલે પૂછ આપણે ઘરેથી લઈ એસી નો બહાર ખાઈ નીકળ્યો તો કા મોઢું કેમ આવું કાળું આ તો એક ટૂપી એવી લાવી દીધી ને એટલે અલગ રીતે લગાઈ જશે એના કારણે ઊંધું થઈ જશે પછી વાત ચલાવો હું આવ્યો આ એક ભાઈનો મારે નોકર રાખેલા તને ખબર છે ને ઈ તો ઓલા ગોડાઉન ઓલા પ્રેમુન ઓલો કેડું વાળું શું નામ તમારું ભૂખડ કિશોર છે કિશોર ને એક એ કોઈ ખડેલો છે ને શું કિશોર ની રાશિ ઓહ. ઈ નામનું તમારું શું કામ છે? હું ઓળખું છું અમે સમાચારમાં ઓળખા જોઉં છું. તમને ઓળખા તમારા- તમે એ કંજૂસ જ છો. તમારી કંપનીનું તો હેડ છે સમાચારમાં અમે લાઈવ હા એમ તો વનવે હેડ બનવે પણ આમ કઈ જ નામ આવે છે કેમ ઈ તો ટુ કોલરમાં ભૂલથી નામ રહી ગયું છે. આ પાસે હું આવ્યો તો એટલે ઈ ભાઈ કે મારે પગારની જરૂર છે બરોબર એટલે મેં એને પગાર આલ્યો હમ. અને પૈસા મેળવી જો ફોન આપણે મારે ફોન- ઘડી ઘડી ફોન આવે નહીં તો હા એ તો છે ભાઈ આ તો ભાઈ વેપારી business, બિઝનેસમેન આવે હા. એટલે તમારા મને પૈસા પડે આ તો પોતાનું છે હું સમજી એની ઉપર વિશ્વાસ રાખીને વળી જતો રહ્યો ફોન લઈ ગીરામ ના નાસી આવે કરે એટલે. રેડી પછી એટલે પાછો આવ્યો એટલે પૈસા દીધી ગાયબ થઈ ગયા પૈસા તમે પૂછ્યું તને તણે અલ્યા એ આ તો જૂઠું બોલતા હશે એક ખીજા એ લઈ કામ ગયા તું હશે કરતા હતા. અમારે બે વાત લે લે કુંદન આ શું હાસુ બોલે છે અલ્યા ખીજામ લઈને ગયો હશે જૂઠું બોલતો હશે મારો બેટો આ ના જૂઠું થાવ તો નથી બોલતો આ જેમ કે એની કંપની બંધ થઈ જશે હમણાં ઉલેનો આરોપ કોઈ આરોપ તો ના લે ને હા ભાઈ તો અમે આ કેસ તો સોલ્વ કરી આલા પણ આમાં ટેક્સ લાગે તમને ખબર છે ને છેલ્લા 10 રૂપિયા અમે ભમરસિંહ ને આપણે હા, કુંદન, બોલે. 10 રૂપિયા અમે હેડ કોઈ ના 10 રૂપિયા તો અમે આટલે આ આટલે ઓની શું આ તો અમે આખો દાડો રખડતું હોય તો નહીં અમારે ગોચી આલો તમે જોયું લાલ લાઈટ આવી છે મને ઓવે. બતાવો જોયું? લાલ લાઈટી ના સંપલ ને બધું મેચિંગ કરો તો અમે નહીં ગોચી આલો સંપલ તું જતું રે ઘેર જા એ અમે ભાઈ નહીં ગોચી આલા એ ભાઈ આ બૂટ નહીં તમારા પૈસા ના લાવવાના છે ઓહો બૂટ અમાર લઈ આલવાનો હા. એ તો ભંગારમાં જ લાવીશ રે બૂટ તમારે કેટલા પેલા ખુવાણા છે ઈ કેટલા કીધું? ખોણા 8000 રૂપિયા 8000 અમારો ચેલો ટેક્સ લાગ્યો ખાલી 3000 રૂપિયા 3000 રૂપિયા નહીં આલું તો? અને વ્યાજ બી કરો હળો વ્યાજ અમે નહીં લેતા આ પણ કપડાં વ્યાજ બી કરો આપણે વ્યાજ આપી ચાલે છે ના અમારે વ્યાજ નહીં જોતું એટલે આ વ્યાજ બી એ તો હેડો હું તમને આલીશ 3000 માં પાકા ઓછા આલીશ 3000 ક્યાં લાવું 500 લે કેટલી થાય સોનો તો આયા સો નોટો. લે, સો નોટો, મગજ 500 ઘેર મેલીને આયા છો શું? અમે ભણેલા નહીં અમે એક જ ચોપડી ભણેલા છે ને છોક આખી નિહાલે મને ઘરે મેળવા આવી હતી હોય તો આ તમે એમાં કોમ કર્યા છે નેહાળમાં ચલો ગોદી ચલો કરી ચલો દીધી. તમારા મોણ શેકન ચલો હેડો એટલે પર અલ્યા પડતો તો મગજ કેવું છે તમે તમારું? ઘેર કેવું છે યાર આ? ફ્રીજમાં ઠરવા થોડો રોડ તો ના ખાવો તો એ તો રોજ લખાવતો તો 8000 રૂપિયા પણ પૈસા જ કેમ ખોવાઈ તમારા માણસો દેખાતા નહીં મોણ એ, શું- ઉભા ભાઈ હું આવું હું એ આવું વાત નું વાત. અલ્યા હું આવું માણસો છે તમારા મોણ શું તો ઈ છે ત્યાં મને બકાઈને એટલે લાયા છે ખોટા અમારા પગ દુસા અમે અમારી કિંમતો સમય ના પર ના તમે બગાડી તો હેલિકોપ્ટરમાં ફરવા વાળા શું એટલે અમે ચેવામાં હાઈ ફાઈ અમે હાય ભાઈ રખડિયાત. રખડિયાત નહીં અમારે સાહેબ દુનિયા વાતો થઈ છે હે આ કે શું કરે આને આ એ તમારો દોસ્ત છે આ કે શું કરે કોઈ કે નથી કોઈ કે નકશો દોરવા આયા તને ખબર નહીં આપણે ગામમાં સૌથી રખડિયાત હોય ને તો આ બે આ તો થોડીક એની ગરજ પડી ને એટલે લાવું ના કોઈ હું મારા ખેતરમાં એના હેડવા એ લે આ મને લાગતું નથી આર્યો હાથું જ નહીં બોલતો કે એના માણસો દેખાતા નહીં આર્યો ગપત નહીં મારતો ને ગપ્પા મારે મને એવું લાગે બોલો બોલો એ કોમ કોઈ તારા મેં માણસે છેટ મેલો એ માણસે અમારા સ્પેશિયલ પૂછવું પડશે પૂછપરછ અમે કહેશે તમારી જેમ તમારે આગળ લીધો નાખે વિશ્વા નહીં આવતો તમારે આગળ નાખે તમારી આગળ તમારા માણસો ના બોલે તમારી ઓછી કાયરી છે ને તમારે આગળ લીધો ના હાથે બોલે તો તારા તો મારી વસ્તુ તો તમે થોડી હેડો પણ આ તો બોજીરા છે એટલે તમે એને મારી તો મોનો એટલે તમે એને મેલો અમે એને અમારી છે અમારી ભાષામાં વાત તમે આવજો અમે ફોન કરે એ બેમો સારું તમે બધા ઉભા છો મોનતા નતા ને હેડજો તમે શું માનવાનું છે સાહેબ આપણે પેલી શેનરી ખબર હા એ એક બે ત્રણ જણા જેવા ઉભા છે એટલે તમે એ જો તમને અહીંયા બોલાય છે રેડી પાકા બોલાયા હતા કે હેડના જો પાકા હેડ ના તમે જે ગણો એ હા હોય તમે તો આખો દાડો હોય સ્કોર્પિયો લઈને ફરવા વાળા ખરી ને એટલે પગ દુખી તમારે તો. સોણ ઉપાડે મરી જો ને પાછા પગ દુખી છે હારું હેડો હું જાઉં છું અને તમે ઘડી લઈને જાજો એટલે આ સ્કોર્પિયો પડતો કરે છે ખોટું કેમ બોલે હાથી આયા કેમ નહીં મને તો એ હાથે ખાડા વાળી શાક તો તઈ લુકવાડી પડી ગઈ હવે
બે હો આપણે મોટા માણસ છે બેહવાનું કોક શેઠે બોલાયા હતા કે કેવા મળ્યા હતા કે ઓય, બેહો, ઓય, તમે ઓય, બેહો. આવ્યો હતું ને. એટલે એ ઓયા મૂર્તિ ઓયો એ બેહો બેહી દો ઓય, આ બેઠા શેઠ. એ મન થોડું 2 મિનિટ બોલો બોલો હરખી જ બેહો પહેલા હે કાલેશ તું મુજે બોલ નથી હે તમે આ તને લુખવાડ્યું એટલે લુખવાડ્યું કે શું કહે લુખવાડ્યું તમે જ છો તને તમે એવા કંજૂસ એટલે એ શેઠ ભેગા તમે કામ કરો છો ઓય, એટલે હવે હાસે હાસે બોલ્યો પૈસા કોની સોરાના પૈસા મેં જ નહીં છોડ્યા. મેં નહીં છોડ્યા પૈસા તો. છે ભાઈ હું શું કામ ચોરી કરું? કેમ મને તો પૈસા આલે પર તમારે તને સિવાય બીજો કોઈ કામ કરાય ના ખાધું કાઢી અહીં છોકરા આ કાલે આવી ગયો હું મારી જોઈ જા તાર તો તું સતવાળો હાથ નહીં તારી છોકરા કોઈ ખૂટે નથી મારી સોગન જૂઠી ના ખાતા નક્કી અલે આ ચેમ ના એક ભાઈ નહીં બોલ્યો મારા બરો ઓએ આની દવા ઓલી કરવી પડી હે ભાઈ હવે જો આપણો મારી વાત અમે તમને ત્રણે ઉપર આરોપ તો નથી આલતા પણ અમે એક વસ્તુ કરશું આ તમે મિલિટરી થી આયા છો શું? ના એટલે આમી રાખડ્યું ખાતું છે એટલે કે મિલિટરી ત્યાંથી તમે રખડિયું લાગતા હતા. હે આમી રાખડ્યું ખાતું એટલે પૈસા વાળું રાખડ્યું હા, એમ કહો કે તમે. ઉભા થા મને વેમ છે આ દોઢ ફૂટી ગયું તો નથી ઈ છોર બોલ લાગે કોણ લાગે મારું બરો ખાઈ મમ્મી બોલે છે ઈ છોર લાગે ઓય, ને દોઢ ચીવડા ચીવડા છે મારા મને તો બીક લાગે મને બીક લાગે રા સક્ષી આવે ને આરે આ તો હા બીક લાગે એવો લાગે રાખો રાખો તને આ શું કહો છો ખોટું આ શું કેવું આવે તારું નામ નહીં દેતા ના રહ્યો આ કેમેરો જ નહીં એ કેમેરો નથી, દોરો છે, હે દોરડો છે. દોડો હોનાનો જોજો સી કેમેરો, સી કેમેરો. એ આ તો કેમેરો છે ભમરસી એટલે કેમેરો નથી. યા, એટલે આ જો મોટી છે, મોટી. ભમરસી આપણે આઈડિયા કરવો પડશે હવે એક કામ કઈ આપણે ઓલો આઈડિયા કરશે ને તાડખા વાળો ઓએ રેડી હવે ભાઈ તમે ઓયા વાળો તૈણ જો ઓયા અમાર કરાવો અમાર કે નાવો અમાર કરાવો ખડાવ એ ભાઈ તારું ઓનું કામ શું છે એનું કામ ના હેતુ જતો શું છે ને હવે તાર હવે અમે તને જે તારો જે થતા છે ને મને કેટલા હે ભાઈ હે હા મને કેટલા હાલ છે 10 રૂપિયા ને ઓલો 3000 હાલ છે કેટલા હાલ છે પણ મને 10 રૂપિયા 1500 આલવા પડે. એ ઓય આમાં કના 1500 ઓએ તું કોઈ અમે કેટલું મગજ થોડાવા સા એ હારું તને મૂર્તિઓ તો ત્યાં છે ને અઢી આલે એમ તો. તને કામ કરી તને હાડા 3 રૂપિયા થી કહેતો ને ના ના એ તો ના. હા છે રાખવા દી હાલો આપણે. હાલો હાડા 3 ફોકી જાય એને કે ખબર હાડા 3 કેટલા હા એ ગટિયો હેડો આઈ ગયા, વાફાતા નથી આઈ ગયા. અમે ઘટિયા નહીં બાજુ. હા આપણી સ્ટાઈલ સમજાવ ખબર પડી ભાઈ હા, એ બોડા મોઢા હા, એ ઠકણા ને હડેલા આ ઝાડ છે બોલો કોનું ઝાડ પાછું આ જેવું તેવું નહીં જે સોર હશે ને સોર હે તમે તઈને હાથ અબ કહું ને સોર હશે ને સોર ભાઈ એમ કરો. એવું મને આ ઝાડ છે ને કોણ માં કહી જાય હું આવીશ તમે તરત તઈને આવશે. હું દવા એવી લગાવવામાં આવે છે ડુબેથી દવા લાવેલી છે લગાવી જે સોર હશે ને એ આખું તો એ સોટે રે ચોટો નહીં રહે તો કોઈ જેવો હાથ કરશે ને એ કહી શકે આ રે સોર છે ફલાણો હા. તમારા હાથ તો અલગ રહેશે એક આ ઠેકણા ના છે થોડા દાડા હા, આ હાડેલા નાથી પાતળા કાળિયા, પતા કાળિયા. ને તારો એકદમ કાળિયો આઈ ગયા. રેડી તારા જેવો છે ને વાત લગાવેલી લાગતી નહીં. ઈ તો અમે હવે લગાવે છે અમે અહીંયા લગાવે. પોકેટ આ. હેડો તમે રેડી? બેહો હેડો તમે બેહો હેડો ઓય બેહો ઓય બેહી ઓય બેહી જાઓ અમે બધા. લગાવે એટલે રેડી હું આ તો- હા ભાઈ આપણે બેહી ની વાત તો એ ઓયાથી ખાતા નહીં હો હા. એ બોડા શું કીધું હા, એ કુંદર હવે તારું આ તો કેસ હું હાવ સોલ્વ કરી નાખી હા તું ઓલો કેસ પટાવવાનું કેસ ઓય, ઈ મુકેશ. નક્કી કરી દે આપણે કાલે એનો સમાધાન કર એના ચેલા ને થોડા વધારે રાખજે આપણે ભાગમાં આવે 5,000 રૂપિયા મળે એવું કરી દે આવવાના જો શેઠિયો કંજુ હોય ઓલા તારી પરબત 1000 જેવા. રૂપિયા જુખવાનું હા પરબત જો ના હોય ઓના 8,000 ખોવાના છે જો હા હા જાય રેડી લે હા રેડી હવે બેટાને ખબર પડશે કે લગાવી છે ચાલ એ ઓય તને આવ આપણો આ ગાડખું છે કઈ ની વસ્તુ લગાવી છે તમે એક જણો આવો હું વાત કરો ને જે સોર હશે ને એ આ ગાડખું મને કહી જાય રેડી હાડો તને આવ ભાઈ એક લઈને આવો દોડ એક લઈને આવો દો પેલા પીસ વખત પેલા પીસ વખત બીજા નંબરનો હોય. ઓય ડીશ તો હમણાં ખબર પડી જાય શેઠની. કોઈ કોક હશે નહીં લગાવી જ નહીં. લાય મૂકી દે. નથી અડું ન કર શેઠને ખબર પડી ગઈ.
કે પૈસા સોર્યા તો મને શેઠ રાખશે ની કોમેન્ટ હું શું કરું હવે બરોબર ના હલવાયા મને તો શેઠે ના કાઢી કોઈ ભરું પહે જાય મમ્મી શેઠને શું ખબર કે મોડ્યો તો એમ એ થઈ ગયું કામ આવું થઈ ગયું પાકા તમે થઈ જાય પાક્કા હા 2 રૂપિયા પડ્યા હું વાપરા હાલ ફેક્ટરી ખાશે ચાલ હું મારું કામ ઘટાડે તમને 2 રૂપિયા થતા હોય છે હા બેટા છૂટા નહીં તમારે એમ કહો કે તમે કે છૂટા નહીં કીધા પડ્યા છે શું છૂટું પણ કાળિયા 2 રૂપિયા હોત તો હું શું કમ આયો હોત રૂપિયા વાળી ફેક્ટરી તું હવે લા બોલે જ બસ મને કોઈ કેસ ફોન કરાય પાછા ખબર આવી એ હવે ભાઈ તમે તઈને હારી ના પણ બૈરું હશે ને બૈરું હાલવા દીધી તું હોય હા એમ કે છે તો અરે ઠેકણા તું શું બોલે વેચ કર્યો છે અમને હવે તમે જઈને આયા હા છે શું કીધું તમે સોઈ જ નહીં મેં તો સોર્યો નહીં રૂપિયા મેં તો નહીં સોર્યો હો પણ મેં છોડા પૈસા તને પૂછ્યું હડેલા હડેલા છે ને હોય શું મોટી મોટી કાઢે હો ભાઈ હેલ્યા હે ભાઈ હા નકશો શું ટાઈપનો છે આજે તો ટપો પડતો ઓહો આયા કે બોલ્યા કાઓ મને નોકરી લઈ જાઓ તમે ભેગો ગમે લે નોકરી શું અમાર કરી દે આવું છે તને લઈ દે હવે ભાઈ તમે તારા શેઠને ફોન કરો બોલ્યા ખેખલી ત્યારનો નંબર કાઢો રાવ મુજે ભણેલો છે બાપડો એમ કેમ લાગતું હા વાજી એટલે હાલો પરબત હેલો હલો હા તો હેડ કે એ આયો તમે પકડ્યા છો હા તમે આવી માર થઈ ગયું નકેડો સારું હેડો તો હું આવરો રસ્તામાં તમે કોઈ કહેતા નહીં હો ના ના કોઈ ના કહું હા આવી જોડો એ હા આયો આવી જાય જો ભાઈ મેં તમારો છોડ તો પકડી રાખ્યો છે પાકો પણ એક શરત વચન આલો કે હું છોડને કોઈ કહીશ નહીં કોઈ નહીં કહું એને શીખેમણ થોડી ગાલ છે કેમ કે નાની ઉંમર થઈ આવે મેં તો કશું કર્યું નહીં હવે એ શું કહું હું હવે નહીં શું મેં ચોરી કરી એમ એ હા બોલો બોલો આ તો ગુંડા જેવો લાગે તારો હાથ બતાય સડી ગયો આ તો આખા દેવો છે દવા આખી જતી રહી છે મારા દુબઈ ની કેમ તું વાપરે કન્ડિશન કન્ડિશન જેવું આવે મારું આવે વાટિકા વાટિકા મસ્ત વાટકા વાટકા તમારે ના બોલાય એટલે કંડીશન ન આવ્યું પાવ એ ભાઈ આ નહીં છોડું તું નહીં તું બા એટલે ઉપર આટલા ઉપર તારું કામ છે ઠેકણા તારું લાય મારું હારું મને તો માથું છે છોકરાને નાતા નહીં લાગે એમને તો હજાર ભાઈ આ તું નાવે દવા તો નથી છોડતા પણ તું નાવે છે એ થોડુંક આ હરખત હોતો હાથમાં હાલથી ગઈ સારું લે તું એ છોડ નહીં આ છોડ નહીં હો હવે હજુ આવી રહ્યો લાય ભાઈ તારો હાથ ભાઈ હા આ રહ્યો છોડ તમારો હેરો હા કહો કે મેં શીરી પકડ્યો તો શીરી પકડો મેં દુબઈથી લાવ્યો તો એક વસ્તુ છે એમ નામ નહીં આલું તમે એ વસ્તુની વાતો બતાવી કોઈને ખબર હતી નહીં કોઈને એવું કીધું ફરમાયા કે ઝાડખું બોલે ઝાડખું કોઈ દર બોલે ના બોલે ઓય બોલે? તારા મગજ છે હા. એમને કોણ રાય એટલે ઝાડખું ના બોલે એટલે એમ લગાવી દઉં કે જે હાથે કરશે ને એના હાથ ગંદા છે અને બેન સ્માઈલ આવી પણ આ ભાઈ નહીં લગાવેલા હવે એને એમ રેડી? છે કે હું હાથ લગાઈશ તો જાણ કહી દઉં હા હા રેડી પણ મિત્ર એક વાત કરું હા શું બોલો પૂરો તમે છોડ્યા છે સોર્યા છે કેમ છોડવા પડ્યા પૈસા નતા મારા કન વાપરવા મારે જાવું એક નિયમ રાખો તે સીટ તમારો પર બાર વિશ્વાસ ગામ રાખો. એ કાળિયા તેર કો બે બાત હા શું બોલ તું છો સકી હું સોર તો હવે પૈસા આલવાના પહેલી તો એક વાત છે કે જે શેઠ તમારા ઉપર વિશ્વાસ રાખ્યો હોય એનો વિશ્વાસ ના તોડવો તો તમારે જરૂર હોય ને તો સાહેબ અમારી માજી લેવા આમ તો એ તું મારે આવત તો હું તને પૈસા ના આલો પણ મને ક્યાં ખબર હતી કે ઈ મારે તારે શેઠે ના પાડી તને પૈસા આલવાની ઠેકણા તને કોઈ બોલવાનું કીધું એ બે તો કોમ પટી ગયું એટલે ભાઈડે ભૂલી જવાનું એમ રહે આ એમ શિયાળીનું કોઈ ના આવે એવું આપણે કોમ કરી રખડિયા. રખડિયા જ ના કહેવાય હું એક મોટો કોણ એવા બાપનો માણસ છું નાનો મોટો બીજું ભણેલો ખબર સ્નેહાલ આખી મેલવાઈ જ કરી આખી નેહાલ સાહેબ બાપુને ઘરે મેલવાઈ જ પાછી ભણવા જતા આમ છોટ હતા એટલે સાઈડ મેળવાઈ કેટલો મોટો માણસ છે 2 વાગે પાછી હું 10 વાગે ને 2 વાગે મને ઘરે મેળવાઈ રેડી હવે માફી માંગુ તો પૈસા શેઠ મને માફ કરો એ માફ તો કર્યું તને હાવથી વધારે પેલો આગળ પડતો તારા બધે ગણ્યો તો અને તે આવું કર્યું મારા અંગર જીવનમાં વિશ્વાસ ના તોડો તો રેડી ભાઈ તમારે આવી ગયા નહીં શું થઈ છે ના કાગળિયા થી આ તો આ તો છે કાગળિયામાં ડોક્યુમેન્ટ છે ભાઈ આવી ગયા જો જે છે તમારા ઉપર વિશ્વાસ કરે ને એનો કોઈ દાર વિશ્વાસ તોડવો ના જોવાય રેડી એટલે એને જરૂર પડે તમારે માજી લેવાનું આ લીધે હું તમે તમે શું કહું છું તૈણાન જરૂર પડે ને તો આવું ના કરતા રેડી માકન માર જવાનું તમે પૈસા મળી જાય હવે રેડી તમે જો ને અમે અમારો હિસાબ પટા લાવો તમે કાઢો આવા પર
એટલે કોઈ મૂકો ઓલો બીજો તમારે ચીચર કરો તને ગાડો બીજી વાત જવા જો હવારેની હાથમાં ખાઈને આવે છે ઓલો કાળીઓ પાસ મન કરીને લોહી પી જાય ઈ કારણ તો 2-3 રૂપિયા આવશે. ના ના પાર્ટનર છે હું શું કહું હા ઓમે તમે ગામમાં જ રાખો ફોન પે કરી પેલા 500 રૂપિયા લો રા. લાવો ભાઈ 3000 લો આલુ એક કામ કરો ને હમ? આ 1000 રૂપિયા રાખો ને હા અને બીજા ફોન પે કરી નાખજો હવે ફોન તો કરી નાખ. પાક્કા ચલો આપણે નંબર લઈ નંબર આ નંબર પર નક્કી નાખી જો ખેખલી બરાબર તો તમે રાખી યાદ છે ભાઈ. કોઈને કહેતા ને આપણે બે ગમે છે પણ અમારું કામ તો થઈ જાય સારું તું હવે શું કોઈને બોલતો ને વિશ્વાસ રાખીને કહે ને હો હા. ને આ સારું રાખ્યું તારે એકબીજા જો શેઠ ઉપર ઓલા ઉપર વિશ્વાસ હોતો ને ઓલા માન દે લે ઓમે ચેક હવે લો જતા રહો એ હારું. રાવ એ હા આવજો રાવ